શ્રી લોકનિકેતન સંસ્થા બેલામાં કેન્દ્રીય મંત્રી શ્રી નેમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને ચતુર્વિધ કાર્યક્રમ યોજાઈ ગયો। તળાજા પાસે બેલા સ્થિત શ્રી લોકનિકેતન સંસ્થામાં કેન્દ્રીય મંત્રી શ્રી નેમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને વિવિધ સન્માન, ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો। અહીંયા ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલનું વિશેષ સન્માન, આ સંસ્થા પોષક વિસ્તાર સરપંચોનું સન્માન, જીવામૃત ઘનામૃત એકમ ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ કરવામાં આવેલ। ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, શિક્ષણવિદ શ્રી મનહરભાઈ ઠાકર, શિક્ષણાધિકારી શ્રી હિતેન્દ્રસિંહ પટિયાર વગેરે પ્રાસંગિક વાત કરેલ। ज्ञान की ओर मनीषाबेन अखिलेशभाई बोरला, ત્યારબાદ સુડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હંસાબેન ઘનશ્યામભાઈ રમણા ઝડપથી સ્ટેજ પર આવશે અને સન્માન। સેતુ છે વિકાસના, સેતુનું જો મૂળ વ્યક્તિ હોય તો એ સરપંચ છે, એટલે સરપંચોના આજે અહીંયા સન્માન થયા છે। બધા જ સરપંચોને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું। ખાસ એક મને પ્રેરણા મળે એવા પ્રકારનું અહીંયા અમારી બહેનો સરપંચ અને એના બધા જ સભ્યો લેડીઝ, એટલે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નારી શક્તિને સશક્ત કરવાનું કામ આજે અહીંયા ગામડામાં પણ મને એક સરપંચ અને સરપંચની બધી બહેનો સભ્ય એના ઉત્તમ ઉદાહરણમાં દર્શન થયા છે, ત્યારે હું નારી શક્તિને પણ ખૂબ ખૂબ હૃદયથી વંદન કરું છું। આ સંસ્થાની અંદર ધોરણ 6 થી 12 નિવાસી શાળાની અંદર બાળકોને શિક્ષણ આપવાનું કામ કરે છે કે હવે આ રાષ્ટ્ર ભાવનાશીલ બની રહ્યું છે। અહીં ભાવના હોવી એક સંસ્કાર છે। મને સ્વામી વિવેકાનંદજીના શબ્દો યાદ આવે છે। એવું કહી ગયા હતા કે 100 વર્ષ પછી આ કાફલો પાછો આવશે આ દેશમાં, એનું નિર્માણ થઈ ચૂક્યું છે। યાદ કરું છું જીજીભાઈ અને બહુ નાનપણ હતા ત્યારે જોયેલા લખુભાઈ, આ સંસ્થાના બે એક ધરોહરના પાયા હતા અને એ સંસ્થા આજે આ વટવૃક્ષ બની છે તેનો મને ખૂબ આનંદ છે। અહીંયા હું હંમેશા કહેતો હોઉં છું, પઢરિયા સાહેબે કીધું એ વાતને હું દોહરાવું છું કે ગામડાના વિદ્યાર્થીઓએ આ દેશના વહીવટકર્તા તરીકે આઈએસ આઈપીએસ બનવાની જરૂર છે। શિક્ષણ લઈ પોતપોતાના ક્ષેત્રમાં હોશિયાર વિદ્યાર્થીઓ આગળ વધતા હોય, અનેક પદ ઉપર જતા હોય અને પોતાની જે કેરિયર છે એ બનાવતા હોય, સાથે સાથે એનો પરિવાર અને વિસ્તારને પણ એ ગર્વ અપાવતા હોય, ત્યારે મારે વાત એ કરવી છે કે દરેક શાળામાં, હમણાં દિગ્વિજયસિંહે કીધું કે શિક્ષણની સાથે સાથે સંસ્કારો પણ મેળવવા ખૂબ જરૂરી છે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ। અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો।
સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધિ કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર.